સાચા ભૂવા અને ખોટા ભૂવા કેવી રીતે ઓળખવા, આ રહસ્ય જાણીને ચોંકી જશો. ભક્તો આજકાલ દરેક ગામમાં, શહેર અને વિસ્તારમાં ભુવાજી હોવાનો દાવો કરનાર લોકો જોવા મળે છે. પરંતુ શું દરેક ભૂવો સાચો હોય છે? શું દરેક વ્યક્તિમાં ખરેખર દેવી શક્તિ હોય છે, કે પછી કેટલાક લોકો માત્ર ભોળા ભક્તોની લાગણીઓનો ફાયદો ઉઠાવતા હોય છે? આજે અમે તમને એવા સંકેતો વિશે જણાવવાના છીએ જેના દ્વારા તમે સાચા અને ખોટા ભૂવા વચ્ચેનો તફાવત જાણી શકશો. આ વાત સાંભળ્યા પછી કદાચ તમારી આંખો ખુલી જશે. તેથી વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો. જય માતાજી મિત્રો. ભારતીય સંસ્કૃતિમાં ભૂવા ભગત અથવા સાધકનું સ્થાન વર્ષોથી રહ્યું છે. લોકો મુશ્કેલીના સમયમાં તેમની પાસે માર્ગદર્શન માટે જાય છે. પરંતુ દરેક વ્યક્તિ જે પોતાના વિશે દેવી શક્તિ હોવાનો દાવો કરે છે તે સાચું હોય છે એવું જરૂરી નથી. ઘણા લોકો એવા પણ હોય છે જે લોકોના ડર, વિશ્વાસ અને ભક્તિનો ઉપયોગ કરીને પોતાનો સ્વાર્થ સાધે છે. તેથી દરેક ભક્ત માટે સાચા અને ખોટા ભૂવાની ઓળખ કરવી ખૂબ જ જરૂરી છે. પહેલો સંકેત: સાચા ભૂવાજી ક્યારેય પોતાના વિશે ગર્વ નથી કરતા. જે વ્યક્તિ ખરેખર આધ્યાત્મિક શક્તિ ધરાવે છે તે હંમેશા નમ્ર હોય છે. તે પોતાને મહાન બતાવવાનો પ્રયાસ નથી કરતા. તે કહે છે કે બધું માતાજીની કૃપા છે. જ્યારે ખોટા ભૂવાજી વારંવાર પોતાની જ મહિમા ગાય છે. તે લોકોને ડરાવે છે અને કહે છે કે મારા વગર તમારું કંઈ નહીં થાય. બીજો સંકેત: સાચા ભૂવાજી ભક્તોને ભગવાન તરફ દોરી જાય છે. સાચો ભૂવો હંમેશા પ્રાર્થના, ભક્તિ, સારા કર્મ અને ધર્મના માર્ગની વાત કરે છે. પરંતુ ખોટો ભૂવો ભક્તોની પોતાની આસપાસ બાંધી રાખવાનો પ્રયાસ કરે છે. તે ઈચ્છે છે કે લોકો ભગવાન કરતાં તેના પર વધારે વિશ્વાસ કરે. ત્રીજો સંકેત: પૈસાની લાલચ. સાચો ભૂવો ક્યારેય પૈસા માટે જોર નથી કરતો. ભક્ત પોતાની શ્રદ્ધા જે આપે તે સ્વીકારી લે. પરંતુ ખોટો ભૂવો શરૂઆતથી જ પૈસા, દાન, ચઢાવો અથવા મોંઘી વસ્તુઓની માંગણી કરે છે. ઘણીવાર લોકોની સમસ્યાનો ડર બતાવીને પૈસા પડાવે છે. ચોથો સંકેત: ડરનો વેપાર. ખોટા ભૂવાનો સૌથી મોટો હથિયાર ડર છે. તે કહે છે કે તમારા ઘરમાં મોટું સંકટ છે, કોઈએ કાળું કામ કર્યું છે, માતાજી ગુસ્સે છે અથવા મોટો અનર્થ થવાનો છે. પછી તે તેના ઉપર મોટી રકમ માંગે છે. સાચો ભૂવો ક્યારેય ભક્તોને બિનજરૂરી ડરાવતો નથી. તે હંમેશા હિંમત અને આશા આપે છે. પાંચમો સંકેત: જીવનમાં સદાચાર. જે વ્યક્તિ સાચી આધ્યાત્મિક શક્તિ ધરાવે છે તેનું જીવન પણ શાંત અને સદાચારી હોય છે. તે લોકો સાથે પ્રેમથી વર્તે છે, ખોટું બોલતો નથી, લોભ અને અહંકારથી દૂર રહે છે. જો કોઈ વ્યક્તિ પોતાને ભૂવો કહે અને તેનું વર્તન ખરાબ હોય તો સાવધાન રહેવું જોઈએ. છઠ્ઠો સંકેત: ચમત્કારનો દેખાડો. આજકાલ ઘણા લોકો ચમત્કાર બતાવીને લોકોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ સાચી આધ્યાત્મિક દેખાડામાં નથી. સાચો ભૂવો ક્યારેય પોતાની શક્તિનું પ્રદર્શન નથી કરતો. એ માત્ર ભક્તોની મદદ કરવાનો પ્રયાસ કરે છે. સાતમો સંકેત: ભક્તોના કલ્યાણની ભાવના. સાચા ભૂવાનું હૃદય સેવાભાવથી ભરેલું હોય છે. તે ભક્તોની સમસ્યા સાંભળે છે, તેમને સારો માર્ગ બતાવે છે અને તેમની અંદર આત્મવિશ્વાસ જગાવે છે. ખોટો ભૂવો માત્ર પોતાના લાભ વિશે વિચારે છે. આઠમો સંકેત: વાણીમાં શાંતિ. સાચા ભૂવોની વાતોમાં શાંતિ અને સકારાત્મકતા હોય છે. તેમની પાસે બેસવાથી મનને શાંતિ મળે છે. જ્યારે ખોટા ભૂવોની વાતોમાં ગુસ્સો, અહંકાર અને ડર બધું જોવા મળે છે. નવમો સંકેત: ભગવાનથી દૂર નહીં કરે. સાચો ભૂવો કહે છે કે ભગવાનમાં શ્રદ્ધા રાખો, સારા કર્મ કરો, માતાજીનું નામ લ્યો. ખોટો ભૂવો કહે મારી વાત જ અંતિમ છે. આ જ બંને વચ્ચેનો સૌથી મોટો તફાવત છે. 10મો સંકેત: સૌથી મહત્વપૂર્ણ સંકેત: સાચો ભૂવો લોકોના જીવનમાં પ્રકાશ લાવે છે. ખોટો ભૂવો લોકોના મનમાં
ભય અને અંધશ્રદ્ધા વધારવાનો પ્રયાસ કરે છે. તેથી કોઈ પણ વ્યક્તિ પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો. સમજદારીથી વિચારો, સત્યને ઓળખો અને હંમેશા ભગવાન અને માતાજીમાં શ્રદ્ધા રાખો. ભક્તો, યાદ રાખજો, સાચી દેવી શક્તિ હંમેશા નમ્રતા, સેવા, સત્ય અને ભક્તિમાં જોવા મળે છે. જ્યારે ખોટી શક્તિ હંમેશા દેખાડો, ડર અને લાલચમાં છુપાયેલી હોય છે. જો તમે પણ માતાજીના સાચા ભક્ત છો તો કોમેન્ટમાં જય માતાજી જરૂર લખજો અને આ માહિતી બીજા ભક્તો સુધી જરૂર પહોંચાડજો. જય માતાજી. આવા અવનવા અનોખા ભક્તિભર્યા રહસ્યભર્યા વિડીયો માટે અમારી ભક્તિ સાગર ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. જય માતાજી.